એક રીલ વાયરલ થઈ હતી જેમાં એક યુવતી સચિવાલયમાં પોલીસની વેનમાં રીલ બનાવી રહી હતી અને આ કેસમાં હવે કાર્યવાહી કરવામાં આવી છે। હોમગાર્ડના કોન્સ્ટેબલ દશરથ રાવળને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોલીસની ગાડીમાં યુવતીએ રીલ બનાવી હતી। બિંદિયા સોમપુરા નામની આ યુવતી હતી જેની રીલ ખૂબ વાયરલ થઈ હતી અને એ પછી સચિવાલયમાં સુરક્ષા પર સવાલ ઉઠ્યા હતા, કારણ કે આ એ જગ્યા છે જ્યાં મુખ્યમંત્રીથી લઈ આખું મંત્રીમંડળ બેસે છે, જ્યાં દરેક ધારાસભ્ય પણ છે, જ્યાં વિધાનસભા પણ છે અને ત્યાં જો કોઈ પોલીસની ગાડીમાં આવી રીતે રીલ બનાવતું હોય અને પોલીસ કર્મી ગાડી ચલાવતો હોય તો સ્વાભાવિક છે કે સુરક્ષા પર સવાલો ઉઠે। હોમગાર્ડના દશરથ રાવળ હતો જે ગાડી ચલાવી રહ્યો હતો, એના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। 3 ફેબ્રુઆરીએ આ રીલ બનાવવામાં આવી હતી। આ ગાડીનો ઉપયોગ રીલ બનાવવા માટે થયો હતો। દશરથ રાવળ યુવતીને નવા સચિવાલય મૂકવા માટે ગયા હતા। આ યુવતીને પોલીસ સાથે કોઈ લેવા દેવા નથી, ના એ પોલીસ કર્મી છે કે ના પોલીસ સાથે દૂર દૂરના કોઈ સંબંધ છે, પણ એમ છતાં પણ એણે એમાં બેસી અને વિડીયો બનાવ્યો હતો। ત્યારે આ યુવતી ઉપર હવે શું કાર્યવાહી કરવામાં આવે છે એના પર નજર રહેશે। અમારા ત્યાં દશરથભાઈ રાવળ કરીને એક હોમગાર્ડ સભ્ય વહીવટી કામગીરી તેમજ જરૂરિયાત વખતે ડ્રાઇવિંગમાં પણ અમે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તેને મૂકવા માટે એ નવા સચિવાલય ખાતે ગયેલ છે। આ બાબતે મેં કોઈ હુકમ કર્યો નથી અને મારી જાણ બહાર આ વાહનનો દુરુપયોગ થયો છે ખરેખર, અને આ વાહનનો સરકારી વાહનનો દુરુપયોગ કરવો એ બહુ ગેરરીતિ કહેવાય। એના સારું અમે એને તાત્કાલિક પરેડ ફરજ ઉપર બંધ કરવાનો હાલ પૂરતો હુકમ કરેલ છે।